GSECL એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર જુનિયર એન્જિનિયર અને PA1 ના ટિયર 2 ના એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાની લિંક વેબસાઇટ ઉપર આવી ગઈ છે બરાબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ હતા કે અત્યારે એડમિટ કાર્ડની લિંક આવી ગયા છે પણ એડમિટ કાર્ડ ડાઉનલોડ થતા નથી મેં પોતે પણ એક બે વિદ્યાર્થી મિત્રોના આઈડી પાસવર્ડ લઈ અને ટ્રાય કરીને જોયું તો કે ભાઈ અત્યારે લોગિન થતું નથી બરાબર લિંક આવી ગઈ છે પણ લોગિન થતું નથી તો જનરલી તમે 11 10:30 11 વાગ્યા સુધી રાહ જુઓ ત્યાં સુધીમાં લોગિન થવાનું સ્ટાર્ટ થઈ જશે અને તમે તમારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો બરાબર એટલે સૌથી મહત્વની વસ્તુ છે કે એડમિટ કાર્ડની લિંક આવી ગઈ છે બરાબર તો જનરલી ગઈ વખતે આવું જ થયું હતું ટિયર 1 માં બરાબર કે ભાઈ લિંક સવારમાં આવી જાય છે પછી છે ને 11 12 વાગે ઘણી વખત સ્ટાર્ટ થતું હોય છે બરાબર એટલે 10:30 11 વાગ્યા સુધી રાહ જુઓ 10:30 11 વાગે તમારા એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના સ્ટાર્ટ થઈ જશે એટલે ચિંતા કરવાની જરૂર નથી જે લોકોને લોગિનમાં પ્રશ્ન હોય તો ફોરગેટ પાસવર્ડ કરી બરાબર અને આગળ તમને મેલ આવશે એટલે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે ભાઈ તમારે કયો પાસવર્ડ છે બરાબર એટલે એ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ લોગિન નથી થતું તો મેઇન વસ્તુ છે અત્યારે ઇશ્યુ છે બરાબર ધીમી પ્રોસેસ છે આ લોકો શું છે ધીમે ધીમે કામ કરતા હોય એટલે અત્યારે લિંક આપી દીધી છે પણ હવે અત્યારે બધાના એડમિટ કાર્ડ ડાઉનલોડ થતા નથી બહુ સ્લો કામ હાલતું હોય એટલે બરાબર પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી એડમિટ કાર્ડ એનો મતલબ કે લિંક આવી ગઈ એનો મતલબ આવી જ ગયા છે 11 વાગ્યા સુધીમાં ડાઉનલોડ થવાના સ્ટાર્ટ થઈ જશે ઓકે બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો પર્સનલમાં મેસેજ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ